આજના વિડીયોમાં બાળકો આપણે ધોરણ 6 ગણિતમાં પેલું પ્રકરણ છે સંખ્યા પરિચય તેના વિશે સમજવાના છીએ અને શીખવાના છીએ. આ પ્રકરણમાં બાળકો આપણે જે આગળના પ્રકરણમાં શીખ્યા હતા તેનો આ ચોથો ભાગ છે. જો તમે આગળના 3 ભાગ ન જોયા હોય તો પહેલા એ જોઈ લો અને એના પછી આ ભાગ છે તમે જોજો. તો આગળના ભાગોની અંદર સંખ્યા પરિચયની અંદર આપણે જ્યાં સુધી સમજતા પહોંચ્યા હતા ત્યાંથી આગળ આપણે સમજવાની શરૂઆત કરવાના છીએ. તો પાના નંબર 14 ઉપર જ્યાં સુધી આપણે આગળના ભાગોની અંદર સમજ્યા હતા કે જે પ્રયત્ન કરો એવો મુદ્દો જે હતો, પ્રયત્ન કરો એની અંદર જે ગણતરીના દાખલાઓને બધું આપેલું હતું તે આપણે આગળના ભાગની અંદર શીખ્યા હતા. ત્યાંથી આગળ હવે આપણે સમજવાના છીએ. તો ત્યાંથી આગળ હવે અલગ અલગ પ્રકારની મોટી સંખ્યાઓ હોય તો 2,35,471 છે અને 72,958 છે. એની બાદબાકી છે, સરવાળા છે, મોટી સંખ્યાના સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર એવું બધું છે. એ આપણે અહીંયા ઉદાહરણો ઘણા બધા આપેલા છે. ઉદાહરણો છે તમારું બરાબર જોઈ લેજો. એના આધારે નીચે એક સ્વાધ્યાય આપેલું છે, સ્વાધ્યાય 1.1. તો આખું સ્વાધ્યાય છે એ આજે આપણે સમજવાના છીએ અને એના જે દાખલાઓ છે એની ગણતરી કરવાના છીએ. તો એની શરૂઆત આપણે કરીએ છીએ. તો પહેલો દાખલો છે, શાળામાં 4 દિવસ માટે એક પુસ્તક પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. કાઉન્ટર પર પહેલા, બીજા અને ત્રીજા અને અંતિમ દિવસે તો 4 દિવસ સુધી આ પ્રદર્શન છે એ ગોઠવવામાં આવ્યું હતું અને આવેલી ટિકિટોની સંખ્યા અનુક્રમે 1094, 1812, 2050, 2751 છે. 4 દિવસમાં વેચવામાં આવેલી કુલ ટિકિટની સંખ્યા આપણે શોધવાની છે. 4 દિવસની અંદર કુલ કેટલી ટિકિટો શોધાણી તે આપણે શોધવાનું છે. અહીંથી આપણે શરૂઆત કરીએ છીએ. તો ઉપર લખી નાખીએ સ્વાધ્યાય 1.2. બરાબર. હવે એમાં પેલો દાખલો છે એની ગણતરી આપણે કરીએ. પહેલો દાખલો છે એની ગણતરી કરીએ તો એમાં 4 દિવસ સુધી કેટલી સંખ્યામાં ટિકિટોની વેચણી થઈ છે. તો પહેલા દિવસે હતી 1094. અહીંયા લખીએ આપણે 1094 પ્રથમ દિવસે. બીજા દિવસે છે 1812. ત્રીજા દિવસે છે 2050 અને ચોથા દિવસે છે 2751. બરાબર. ચાલો એનો આપણે સરવાળો કરી દઈએ. બીજા દિવસે, ત્રીજા દિવસે અને ચોથા દિવસે આ બધાનો આપણે સરવાળો કરી દઈએ એટલે આપણે કુલ ટિકિટોનું કેટલું વેચાણ થયું તે આપણને મળી જશે. તો 4 ને 2 6 ને 1 7, 9 ને 1 10, 10 ને 10, 20 ને 0, વધી 2 ને 10, 10 ને 7 17 નો સાતડો, 1 વધી 1 ને 1 2 ને 1 3, 3 ને 2 5, 5 ને 2 7, 7,770 કુલ ટિકિટોનું વેચાણ થયું. આવી રીતે પેલા દાખલાની ગણતરી કરવાની છે. બીજો દાખલો છે, શેખર એક પ્રખ્યાત ક્રિકેટ ખેલાડી છે. ટેસ્ટ મેચમાં અત્યાર સુધીમાં 6,980 રન બનાવ્યા છે. તેને 10,000 રન પૂરા કરવાની ઈચ્છા છે. અને તો વધુ કેટલા રનની જરૂર પડશે 10,000 રન પૂરા કરવા માટે? જેને 6,980 રન કર્યા છે અને 10,000 રન પૂરા કરવાની ઈચ્છા છે. તો એની ગણતરી આપણે કરીએ. તો બીજો દાખલો જોઈએ આપણે. તો બીજો દાખલો, તો એને કુલ રન 10,000 કરવાની ઈચ્છા છે. બરાબર. 10,000 રન કરવાની ઈચ્છા અને રન પૂરા કેટલા કરી દીધા છે તો એમાંથી બાદ કરવા પડશે. તો 6,980. બરાબર. તો એની આપણે રન પૂરા કરી લીધા છે એની બાદબાકી કરીએ. અહીંયા કઈ નથી તો અહીંયા શૂન્ય લખી નાખશું આપણે એટલે બાદબાકી સરળતા રહે. શૂન્યમાંથી શૂન્ય જાય તો શૂન્ય, શૂન્યમાંથી 8 નથી જતો તો 10 લેવો પડશે. 10 ક્યાંથી લઈશું? 1 પાસેથી લઈશું. તો 1 પાસેથી લઈશું એટલે અહીંયા શૂન્ય થઈ જશે અને વચ્ચે જેટલા શૂન્ય આવશે
ત્યાં 9 મૂકી દઈએ આવી રીતે 10 માંથી 8 જાય તો 2, 9 માંથી 9 જાય તો 0, 9 માંથી 6 જાય તો 3, 3020 અહીંયા શૂન્ય રન બાકી રહે, 3020 રન બાકી રહેશે. આગળ ત્રીજો દાખલો છે. ચૂંટણીમાં સફળ ઉમેદવારે 5,77,500 મત મેળવ્યા છે અને પ્રતિસ્પર્ધીએ 3,48,700 મત મેળવ્યા છે. તો સફળ ઉમેદવારે કેટલા મતોની સરસાઈથી ચૂંટણી જીતી છે? જે ઉમેદવાર જીત્યા છે એને કેટલા વધારે મત મેળવ્યા છે આપણે શોધવાનું છે. તો એની આપણે ગણતરી કરીએ. અહીંયા જેની ગણતરી કરી દઈએ. ત્રીજો દાખલો છે. એમાં સફળ ઉમેદવારના મત છે એમાંથી જે હારી ગયા છે ઉમેદવાર એના મત બાદ કરવાનો છે. તો ઉપર લખીએ સફળ ઉમેદવારના 5,77,500 5,77,500 એમાંથી સામેના ઉમેદવાર છે એના મત કેટલા છે? 3,48,700 3,48,700 એની આપણે બાદબાકી કરી દઈએ. તો અહીં શૂન્ય શૂન્ય 5 માંથી 7 નથી જતા તો અહીંથી 10 કો લઈએ. અહીંયા થઈ જશે 6, અહીંયા થઈ જશે 10. 10 ને 15 માંથી 7 જાય તો 8, 6 માંથી 8 પાછા નથી જતા અહીંથી 10 કો લઈશું. અહીંયા 6 થઈ જશે, અહીંયા 10. 16 માંથી 8 જાય તો 8, 6 માંથી 4 જાય તો 2 અને 5 માંથી 3 જાય તો 2. કેટલા મત વધારે મળ્યા છે? તો કે 2,28,800 આ છે જીતેલા ઉમેદવારના મત. પ્રતિસ્પર્ધીના મત વધારે મેળવ્યા. આટલા મત વધારે મળ્યા. કેટલા? 2,28,800. એવી રીતે દાખલાની ગણતરી કરવાની છે. ચોથો દાખલો છે. કીર્તિ બુક સ્ટોર જૂન મહિનાના પ્રથમ સપ્તાહમાં 2,85,891 પુસ્તકો વેચ્યા અને બીજા સપ્તાહમાં 4,07,68 પુસ્તકો વેચ્યા. તો 2 અઠવાડિયામાં મળીને કેટલા પુસ્તકોનું વેચાણ થયું? કયા સપ્તાહમાં વધારે વેચાણ થયું અને કેટલું વધારે થયું એ પણ આપણે શોધવાનું છે. તો ચોથા દાખલાની આપણે ગણતરી કરીએ. તો ચોથા દાખલાની આપણે ગણતરી કરીએ તો પ્રથમ સપ્તાહમાં કેટલું વેચાણ થયું? 2,85,891 2,85,891 પ્રથમ સપ્તાહમાં. બીજા સપ્તાહમાં તો કે 4,07,68 4,07,68 બીજા સપ્તાહમાં. હવે એની આપણે સરવાળો કરી દઈશું એટલે આપણે તરત જ એનો જવાબ છે મળી જશે. કુલ કેટલું વેચાણ થયું એની. બરાબર. ચાલો 8 ને 1 9, 9 ને 6 14, 15 નો પાંચડો 1 વધી, 8 ને 8 16 છગડો 1 વધી, 6 8 અને 6 કુલ કેટલા થયા? 6,86,659 કુલ વેચાણ થયું. હવે આગળ એમાં બીજો એક આપણને પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે 2 અઠવાડિયામાં મળીને કેટલું વેચાણ થયું અને કયા સપ્તાહમાં વધારે વેચાણ થયું અને કેટલું વધારે થયું? તો કયા સપ્તાહમાં વધારે હતું? તો કે જો આ સપ્તાહની અંદર બીજા સપ્તાહની અંદર વધારે વેચાણ હતું. તો એનો પણ જવાબ આપણે નીચે લખવાનું છે કે બીજા સપ્તાહમાં વધારે વેચાણ હતું. બરાબર. હવે કેટલું વધારે વેચાણ હતું તો એ શોધવા માટે આપણે શું કરીશું? તો 2 માંથી આપણે એની બાદબાકી કરી નાખશું. જો કેટલું વધારે હતું તો કે 4,07,68 એમાંથી જો આ જે વધારે વેચાણ થયું છે એમાંથી ઓછું વેચાણ જે થયું છે એ સપ્તાહનો આંકડો છે આપણે બાદ કરી દઈએ. 2,85,891 એ છે એમાંથી બાદ કરી દઈએ એટલે આપણને તરત જ મળી જશે. તો 8 માંથી 1 જાય તો 7, 6 માંથી 9 નથી જતા તો અહીંયા 10 મૂકી દઈએ. અહીં 10 કો લઈએ, 6 થઈ જશે. 10 ને 6 16, 16 માંથી 9 જાય તો 7, 6 માંથી 8 નથી જતા તો પાછો 10 કો અહીંથી લેવો પડશે. અહીંયા 3, અહીંયા 10.
એ વચ્ચે શૂન્ય એવા અહીંયા 9 લખી નાખીએ. 16 માંથી 8 જાય તો 8, 9 માંથી 5 જાય તો 4, 9 માંથી 8 જાય તો 1 અને 3 માંથી 2 જાય તો 1. તો 1,14,887 વધારે પુસ્તકોનું વેચાણ થયું. આટલા વધારે પુસ્તકોનું વેચાણ કયા સપ્તાહમાં થયું? બીજા સપ્તાહની અંદર આટલા પુસ્તકોનું વધારે વેચાણ થયું. તો એવી રીતે દાખલાની ગણતરી કરવાની હતી ચોથા દાખલાની. પાંચમો દાખલો છે, આ જે સંખ્યાઓ આપેલી છે એનો એક જ વાર ઉપયોગ કરવાનો છે. સૌથી મોટી સંખ્યા બનાવવાની છે અને સૌથી નાની સંખ્યા બનાવવાની છે. બંને વચ્ચેનો તફાવત શોધવાનો છે. તો આ અંકોનો આપણે ઉપયોગ કરી અને સંખ્યા બનાવવાની છે. તો જોઈએ આપણે પાંચમો દાખલો જોઈએ. તેની અંદર કઈ કઈ સંખ્યાઓ છે? 6, 2, 7, 4, 3. 6, 2, 7, 4, 3. બરાબર, આટલી સંખ્યા છે. 5 સંખ્યા છે તો 5 આંકડા સૌથી મોટી સંખ્યા પહેલા બનાવી. સૌથી મોટી સંખ્યા કઈ બનશે? તો સૌથી મોટી સંખ્યા બનાવવા માટે આને ચડતા ક્રમમાં ગોઠવી દઈએ ઉતરતા ક્રમમાં, એટલે સૌથી મોટી બની જશે. તો પહેલા આવશે 7, 6, 4, 3, 2. આ સૌથી મોટી બની. એમાંથી નાની સંખ્યા બાદ કરો. નાની સંખ્યા કઈ મળશે? તો એને અવળી ગોઠવી દેવાની છે. 2, 3, 4, 6 અને 7. તો આની આપણે બાદબાકી કરી દઈએ એટલે આપણને સંખ્યા મળી જશે. બાદબાકી કરવા માટે દશકો લેવો પડશે. 2 માંથી 7 જતા નથી. દશકો કોની પાસેથી લઈશું? 3 પાસેથી. તો અહીંયા 2 થઈ જશે અને અહીંયા થઈ જશે. 12 માંથી 7 જાય તો 5. 2 માંથી 6 પાછા નથી જતા. અહીંથી દશકો લઈશું, અહીં 3 થઈ જશે, અહીંયા 10 થઈ જશે. 12 માંથી 6 જાય તો 6. 3 માંથી 4 પાછા નથી જતા. અહીંથી દશકો લઈશું, અહીંયા 5 થઈ જશે. 13 માંથી 4 જાય તો 9. 5 માંથી 3 જાય છે તો 2 બચશે અને 7 માંથી 2 જાય તો 5. તો કેટલા આવશે? 52,965 જેટલો તફાવત આવશે. આ છે મોટી સંખ્યા, આ નાની સંખ્યા, આ તફાવત. આવી રીતે એની ગણતરી કરવાની છે. પાંચમો દાખલો. છઠ્ઠો દાખલો છે, એક મશીન એક દિવસમાં સરેરાશ 2,825 સ્ક્રૂનું ઉત્પાદન કરે છે. તો જાન્યુઆરી મહિનામાં, જાન્યુઆરી 2006માં કેટલા સ્ક્રૂનું ઉત્પાદન કર્યું હશે? તો એ છઠ્ઠો દાખલો છે, એની ગણતરી આપણે કરીએ. તો છઠ્ઠા દાખલાની ગણતરી કરીએ આપણે. તો એની અંદર છે છઠ્ઠા દાખલામાં એક દિવસમાં કેટલું, એક દિવસનું સરેરાશ છે 2,825. 2,825. હવે જાન્યુઆરી 2006માં એટલે જાન્યુઆરી મહિનાના દિવસો કેટલા હોય? જાન્યુઆરીના દિવસો કેટલા હોય? 31. તો ગુણ્યા 31 આપણે કરવા પડશે. તો 31 થી ગુણાકાર કરીએ. પેલા 3 નો મારો લઈએ તો 3 છે 30 છે, તો એક શૂન્ય મૂકી દઈએ. 3 પંચા 15 નો 5. 1 વધી 3 દુ 6 ને 1 7. 3 અઠા 24 નો 94. 2 વધી 3 6, 6 ને 2 8. હવે 1 નો વારો. 1 પંચું 5, 1 દુ 2, 1 અઠા 8 અને 1 દુ 2. આવી રીતે ગયા પછી એનો આપણે શું કરશું? સરવાળો. અહીંયા શૂન્ય લખી નાખીએ એટલે ગણતરી કરવામાં સરળ થાય. 5, 5 ને 2 7, 7 ને 8 15 નો 5. 1 વધી 4 ને 5, 5 ને 2 7, 8 અહીંયા આવશે. તો જાન્યુઆરી મહિનાના દિવસોમાં કેટલું સ્ક્રૂ છે? એક મશીન છે આટલા સ્ક્રૂનું રોજનું ઉત્પાદન કરે તો 2006માં, જાન્યુઆરી 2006માં આટલા સ્ક્રૂનું ઉત્પાદન થયું હોય, આટલા સ્ક્રૂનું ઉત્પાદન થયું હોય. બરાબર, આવી રીતે છઠ્ઠો દાખલો છે એની ગણતરી કરવાની છે. સાતમો દાખલો જોઈએ. એક વેપારી પાસે 78,592 રૂપિયા હતા. તેણે 1200 રૂપિયાનો એક એવા 40 રેડિયો સેટ ખરીદવાનો ઓર્ડર આપ્યો. તો ખરીદી પછી એની પાસે કેટલા રૂપિયા બાકી રહેશે? તો એને જો 1,200 રૂપિયાનો એક એવા 40 રેડિયો સેટ ખરીદવાનો ઓર્ડર આપ્યો છે. તો પેલા તો 40 રેડિયો ઓર્ડર સેટ છે એના કેટલા રૂપિયા થશે એની આપણે ગણતરી કરી લઈએ. તો સાતમા દાખલાની આપણે ગણતરી કરીએ. તો સાતમો દાખલો છે તો એની કુલ રૂપિયા એને 1,200 ગુણ્યા 40 કરીએ એટલે એને
કેટલા રૂપિયા થશે એની આપણને ખબર પડી જશે. પહેલા એક શૂન્ય મૂકી દઈએ 40નું. હવે 40 4નો શૂન્ય સાથે ગુણાકાર એટલે શૂન્ય, બીજા શૂન્ય એટલે શૂન્ય, 4 દુ 8 અને 4 એકા 4. 4નો વારો પૂરો થઈ ગયો. શૂન્યનો વારો તો લેવાનો ન હોય તો એટલે કે 48,000 રૂપિયા કુલ થશે. આટલા રૂપિયા કુલ એને એટલા સેટ ખરીદવા માટે થશે. હવે એની પાસે છે 78,592. કેટલા છે? 78,592 છે. કેટલા રૂપિયા બાકી રહેશે તો એની ગણતરી આપણે કરીએ તો 78,592 કુલ રૂપિયા છે અને એમાંથી બાદ કરવાના છે 48,000 રેડિયો સેટની કિંમત. એની આપણે બાદબાકી કરી દઈએ તો અહીંયા 2 9 5 0 7 માંથી 4 જાય તો 3 તો 30,592 રૂપિયા બાકી વધશે. 30,592 રૂપિયા બાકી વધશે. તો એવી રીતે એ દાખલો છે એની ગણતરી કરવાની છે. 8મો દાખલો છે એની ગણતરી કરીએ. એક વિદ્યાર્થીએ 7,236 નો 56 સાથે ગુણાકાર કરવાનો હતો તો એને 56 ને બદલે 65 સાથે ગુણાકાર કર્યો છે. જો ભૂલ કરી છે, 56 ને બદલે 65 સાથે ગુણાકાર, તો તેનો જવાબ સાચા જવાબ કરતા કેટલો વધારે હશે? સાચા જવાબ કરતા કેટલો વધારે હશે? હવે અહીંયા ઈશારો આપેલો છે કે એટલે કે તમને કંઈક હિન્ટ આપેલી છે કે શું તમારે બંને ગુણાકાર કરવાની જરૂર પડશે તો વધારે કેટલો થયો છે? તો એનો આપણે એક જો આવી રીતે વિચારી શકીએ કે 7,236 ગુણ્યા 56 કરીએ અને 7,236 ગુણ્યા 65 કરીએ અને બંનેનો જે જવાબ આવે એમાંથી બંનેના જવાબમાંથી 65 માંથી જે જવાબ આવ્યો હોય એનાથી 56 સાથે ગુણાકારથી જે જવાબ આવ્યો એની બાદબાકી કરી નાખીએ તો કેટલો વધારે મળ્યો એ આપણને ખબર પડી જાય. પણ એના કરતા આપણે સરળ રીત કઈ પડશે એ આપણે શોધવાની છે. એવું અહીંયા આપણને કહેવા માંગે છે. શું તમારે બંને ગુણાકાર કરવાની જરૂર છે? આપણે એક પણ ગુણાકાર કરવાની જરૂર નથી. કઈ રીતે આપણે શોધી શકશું? જો કેટલો વધારે આવ્યો હશે એ જ આપણે શોધવાનું છે. આપણે નવા પેજ ઉપર કેટલામો દાખલો છે? 8મો દાખલો છે એની ગણતરી કરીએ તો 8મો દાખલો છે એની અંદર આપણે સીધો જ ગુણાકાર કરવાનો છે. જો 56 ને બદલે 65 સાથે ગુણાકાર કરતા સાચા જવાબ કરતા કેટલો વધારે હશે એ આપણે શોધવાનું છે. તો ગુણાકાર કરવા માટે એને કેટલો 56 ને બદલે 65 સાથે ગુણાકાર કર્યો છે. કેટલો વધારે કર્યો છે? 56 માં કેટલા નાખીએ તો 65 થશે. 56 માં કેટલા નાખીએ તો 65 થાય તો 65 ઓછા 56 એટલે કેટલા થશે? અહીંયા 10, અહીંયા 5, 10 15 માંથી 6 જાય તો 9, અહીંયા શૂન્ય તો 9 વધારે ગયા છે. કેટલા? 9. 9 નો વધારે ગુણાકાર કરી દીધો છે. તો હવે આપણે શું કરીશું? 7,236 ને 9 સાથે ગુણાકાર કરીએ. 7,236 ગુણ્યા 9 આનો ગુણાકાર કરી દઈએ. 9 6 54 નો ચોગડો વધી 5 9 તેરી 27 27 ને 5 32 નો બગડો વધી 3 9 દુ 18 18 3 21 નો એકડો વધી 2 9 7 63 63 ને 2 65 તો 65,124 આટલો વધારે જવાબ આવ્યો છે. વધારે જવાબ મળ્યો હોય, બરાબર? એટલો જવાબ વધારે મળ્યો હોય એનો ગુણાકાર કરવી 56 ને બદલે 65 સાથે ગુણાકાર કર્યો હોય તો એને આટલો જવાબ વધારે મળ્યો હોય. તો આવી રીતે એનો જેટલી સંખ્યા છે એનો વધારાનો જવાબ છે એ આપણે શોધવાનો છે. 9મું છે એક શર્ટ સીવડાવવા માટે 2 મીટર અને 15 સેમી કાપડની જરૂર છે. એક શર્ટ સીવડાવવા માટે 2 મીટર અને 15 સેમી કાપડની જરૂર છે. 40 મીટર કાપડમાંથી કેટલા શર્ટ બનશે અને કેટલું કાપડ બચશે? તો અહીંયા હિન્ટ આપેલી છે કે માહિતીને સેમીમાં ફેરવવાની છે. એટલે જો 2 મીટર અને 40 મીટર એ બંનેને આપણે સેમીમાં ફેરવવા પડશે અને પછી એનું આપણે બાદબાકી કરવી પડશે. જે દાખલો છે ગણવાનો છે ગણતરી પછી કરવી પડશે. 9મો દાખલો છે એમાં કુલ કાપડ છે 2 મીટર અને એક શર્ટ માટે જરૂર છે 2 મીટર અને 15 સેન્ટીમીટર. તો 2 મીટર અને 15 સેમી બરાબર
215 સેમી થશે. કેટલું થશે? 215 સેમી. અને બીજું છે 40 મીટર. 40 મીટર એટલે કેટલા થશે? 40 મીટર બરાબર 4000 સેમી. તો હવે આમાંથી આ એક શર્ટનું કાપડ છે અને આ કુલ કાપડ છે. તો એમાંથી આપણે આટલા શર્ટ બનાવવા હોય આટલા સેમીના, તો કેટલા શર્ટ આમાંથી બનશે? તો એની બાદબાકી કરવી પડશે. તો 40,000 ભાગ્યા 215 કરશું એટલે આપણને એની ગણતરી મળી જશે. જો 215 નો ઘડિયો ન આવડતો હોય તો આપણે શું કરશું? તો 215 છે ગુણ્યા 10 સીધા કરી દઈએ. જો આપણે ગુણાકાર અને ભાગાકારની રીતો છે એની અંદર આપણે આવા મોટી સંખ્યાના ભાગાકાર છે એ સરળ રીતે કઈ રીતે કરી શકાય આપણે શીખ્યા. 215 એકા 215 બરાબર. તો એક ખાલી જોશે તો એક શૂન્ય મૂકી દઈએ, અહીંયા પણ એક શૂન્ય મૂકી દઈએ. હવે એની બાદબાકી કરી દઈએ. અહીંયા 0 5 શૂન્યમાંથી 5 નહીં જાય તો અહીંયા 10 કો લઈએ, 10 3 વધશે, અહીંયા 9 લખી નાખીએ. 10 માંથી 5 જાય તો 5, 9 માંથી 1 જાય તો 8, 3 માંથી 2 જાય તો 1, 1850 વિદ્યા. હવે કઈ રીતે ગણતરી કરશું? તો હવે 215 છે એને ગુણ્યા વાળા પરથી આપણે કરતું જવાનું છે કે 1850 ની આસપાસની સંખ્યા આવે ત્યાં સુધી. તો કઈ રીતે કરશું? તો જો 215 ગુણ્યા 8 કરવાના. કેટલા આવે છે જોઈ લેવાનું. 8 પંચા 40 ને શૂન્ય વધી 4, 8 એકા 8, 8 ને 4 12 નો બગડો 1 વધી અને 8 8 તો 16, 16 ને 1 17 તો 1720 આવ્યા જોઈએ. 1800 ની આસપાસ છે. તો એવી રીતે કરવાનું છે. તો એની બાજુ ભાગાકાર કરી નાખી 215 ગુણ્યા 8 એટલે 1720. હવે એની બાદબાકી કરી દઈએ. અહીંયા શૂન્ય, 5 માંથી 2 જાય તો 3, 8 માંથી 7 જાય તો 1 અને 0. તો 130 સેન્ટીમીટર વધશે અને અહીંયા આવશે 18. તો આવી રીતે દાખલા ગણતરી કરવાની છે અને નીચે જવાબ લખીએ કે કુલ 18 શર્ટ બની શકશે અને 130 જો અહીંયા આવેલું છે ને 130 સેન્ટીમીટર કાપડ બાકી વધશે. આટલું કાપડ છે બાકી વધશે કેમ કે જો કેટલા સેન્ટીમીટર માંથી એક શર્ટ બને છે? 215 માંથી એક શર્ટ બને છે તો 130 છે એટલું વધશે. એમાંથી એક શર્ટ બની શકે નહીં, ઓછું પડશે કાપડ એટલે આટલું કાપડ પીડ્યું રહેશે. 18 શર્ટ બની શકશે. તો એવી રીતે દાખલાની ગણતરી કરવાની છે. 9મા દાખલાની. 10મો દાખલો જોઈએ. દવાઓ બોક્સમાં ભરેલી છે. દવાઓ બોક્સમાં પેલા રકમ બરાબર સમજી લેવાની એટલે ગણતરી કરવામાં આપણને સરળતા રહે. તો દવાઓ બોક્સમાં ભરેલી છે અને દરેક બોક્સનું વજન 4 કિલો અને 500 ગ્રામ છે. 4 કિલો અને 500 ગ્રામ છે. 800 કિલોની ક્ષમતાવાળી એક વાનમાં કેટલા બોક્સ ભરી શકાય? 800 કિલો વાન છે એની અંદર કેટલા 800 કિલો ભરી શકાય છે અને એક બોક્સની અંદર 4 કિલો અને 500 ગ્રામ જેટલું વજન ભરેલું છે. તો 800 કિલો ક્ષમતાવાળી વાન છે એની અંદર આવા કેટલા બોક્સ ભરી શકાય એ આપણે શોધવાનું છે. 10મા દાખલાની આપણે ગણતરી કરીએ. 10મા દાખલામાં એની અંદર પણ આપણે શું કરવાનું છે? પેલા તો બધાને કિલોગ્રામ છે એને ગ્રામમાં ફેરવી નાખશું અને બધાને શું કરશું? ગ્રામમાં ફેરવી નાખશું. તો બોક્સનું વજન, દરેક બોક્સનું વજનને પેલા ફેરવી નાખીએ. બોક્સનું વજન બરાબર કેટલું થશે? 4 કિલો અને 500 ગ્રામ. 4 કિલો 500 ગ્રામ બરાબર 4500 ગ્રામ થશે. વાનની ક્ષમતા કેટલી છે? 800 કિલોની ક્ષમતા છે. વાનની ક્ષમતા બરાબર 800 કિલો બરાબર કેટલા થશે? 800 કિલો હોય 1 કિલો એટલે કેટલા ગ્રામ થાય? 1000 ગ્રામ. તો 800 અને એની પાછળ 3 શૂન્ય લખી નાખીએ એટલે આટલા એકમ, દશક, 100, 1000, 10,000, લાખ. 8 લાખ ગ્રામ થશે. 8 લાખ ગ્રામ એની ક્ષમતા થશે. તો આવી રીતે એની ગણતરી કરવાની છે. હવે આપણે એનો દાખલાની ગણતરી કરીએ તો કેટલા બોક્સની જરૂર પડશે? તો એના માટે આપણે જો કઈ રીતે ગણતરી કરશું?
તો 800 કિલોની ક્ષમતાવાળી વાનમાં કેટલા બોક્સ ભરી શકાય? તો 800 કિલો છે એને ભાગ્યા આ આપણે કરવા પડશે. તો એની આપણે ગણતરી કરીએ તો એકમ, દશક, 100,000, 10,000 અને લાખ. બરાબર, 8 લાખ થઈ ગયા. 8 લાખ છે એને ભાગ્યા આપણે કરવાના છે, એને ભાગ્યા કરવાના છે 4500. 4500 છે એક બોક્સની ક્ષમતા છે. તો જો બે બાજુ શૂન્ય હોય તો શું કરવાનું? બે બાજુ શૂન્ય હોય તો એ બે બાજુ જેટલા શૂન્ય હોય એટલા સરખી સંખ્યામાં બે બાજુથી કાઢી નાખવાના. એટલે હવે આ બાજુ 45 રહ્યા છે અને આ બાજુ રહ્યા છે 8000. તો હવે 45 અને 8000 નો ભાગાકાર આપણે કરવાનો છે. તો એનો ભાગાકાર આપણે કઈ રીતે કરીશું? તો એનો ભાગાકાર કરવા માટે 45 નો 45 એકા 45 ના અહીંયા બે શૂન્ય મૂકીએ તો અહીંયા પણ બે શૂન્ય મૂકી દઈએ. તો આવી રીતે એનો ભાગાકાર કરવા માટે આની હવે બાદબાકી કરી દઈએ. શૂન્ય શૂન્ય, અહીંયા 10 માંથી 5 શૂન્યમાંથી 5 નથી જતા, અહીં 10 લઈશું, અહીંયા 7 વધશે, અહીંયા 10 માંથી 5 જાય તો 5, અહીંયા 7 માંથી 4 જાય તો 3. હવે વધ્યા 3500. બરાબર, 350. તો હવે એની આસપાસ 4500 ગુણ્યા કેટલા કરશું? તો 3500 ની આસપાસ આવશે સંખ્યા, એ આપણે શોધતું રહેવાનું છે. તો અહીંયા આપણે ગુણાકાર કરીએ. પેલા 45 ગુણ્યા કેટલા કરશું આપણે? તો 35,500 ની આસપાસની સંખ્યા આવશે. તો એને ગુણ્યા આપણે પેલા જો 2 કરીએ તો 4 દુ 8 થાય, એટલે કે વધી જશે. તો આપણે કરીએ 3. 4500 ગુણ્યા 45 ગુણ્યા 3 કરીએ. 3 પંચા 15 નો પાંચડો, 1 વધી, 3 ચોક 12, 12 ને 1 13, 135 આવ્યા. તો 135 હજી ઓછા છે તો 4 થી ગુણાકાર કરીએ તો 135 આવ્યા છે. તો આપણે એનાથી પણ આપણે ગુણાકાર ભાગાકાર કરતા જઈએ એટલે આપણે આગળ ચાલતું રહેશે. ભાગ્યા 45 ગુણ્યા 3 અને અહીંયા લખીએ 135. એક શૂન્ય વધ્યું, એક શૂન્ય અહીંયા પણ આપણે લખી નાખીએ, એની બાદબાકી કરી નાખીએ. હવે અહીંયા શૂન્ય, 10 માંથી 5 જાય તો 5, અહીંયા 4, 4 માંથી 3 જાય તો 1, 3 માંથી 2 જાય 1 જાય તો 2, 2150 વિચાર. તો હજી 135 થી આપણે કરી શકશું. ભાગ્યા 3 એટલે 135, અહીંયા શૂન્ય, અહીંયા પણ શૂન્ય. હવે એની પાછી બાદબાકી કરી નાખીએ. અહીંયા શૂન્ય શૂન્ય, અહીંયા 11 થઈ જશે, અહીંયા 1. 11 માંથી 3 જાય તો 11 માંથી 3 જાય તો 8, અહીંયા શૂન્ય. હવે 800 થઈ ગયા. બરાબર, હવે આગળ જે 800 છે એ 45 ગુણ્યા કેટલા કરીશું તો 800 ની આસપાસની સંખ્યા આવશે, એ આપણે જોતું જવાનું છે. તો 45 ગુણ્યા કેટલા કરીશું? 45 ગુણ્યા 3, 5 કરી જોઈએ આપણે. તો પચું 25 નો પાંચડો વધી 2, 4 પંચા 20, 20 ને 2 22, 225 આવ્યા. તો જો હજી 800 થી તો ઘણા બધા ઓછા કહેવાય. તો 5 ગુણ્યા હજી 9 કરીએ. 45 ગુણ્યા 9, તો 9 પંચા 45 નો પાંચડો વધી 4, 9 ચોક 36, 36 ને 4 40, 405 આવ્યા. 9 ચોક 36, 36 ને 4 40, 405. તો એનાથી આપણે ભાગાકાર કરી શકશું, અથવા તો 10 થી જ કરી શકશું. આપણે 10 થી ભાગાકાર કરી દઈએ. 10, 10 આ છે બાજુમાં બધું સાફ કરી દઈએ એટલે આપણને લખવામાં સરળતા રહે, દાખલો ગણવામાં આપણને સરળતા રહેશે. તો 10 કરીએ શું તો 45 અને 1 શૂન્ય 450 થશે. અહીંયા શૂન્ય, અહીંયા 10 માંથી 5 જાય તો 5, અહીંયા 7 થઈ જશે, 7 માંથી 4 જાય તો 3, 350 વધ્યા. હવે 350 લાવવા માટે શેનાથી ગુણાકાર કરીશું? તો 45 ગુણ્યા 8 કરીએ. 8 પંચા 40 ની શૂન્ય વધી 4, 8 ચોક 32, 32 ને 4 36. જો 350 થી વધી ગયા છે 8, એટલે 7 થી ગુણાકાર કરવો પડશે.
45 ગુણ્યા 7, 7 પંચા 35 નો પાંચડો વધી 3, 7 ચોક 28, 28 ને 3 31, 315. તો કેટલાથી ગુણાકાર કર્યો? 7 થી. 7 થી ગુણાકાર કરશું એટલે અહીંયા આવશે 315 અને એની આપણે બાદબાકી કરીએ. અહીંયા 5, અહીંયા 4 અને 0, 45 છે બાકી રહેશે. તો 45 કિલો બાકી રહેશે અને આનો હવે બધાનો આપણે સરવાળો કરી દઈએ. તો આનો સરવાળો કરીશું તો 100 વત્તા 30 ને 30 60 ને 10 70, તો 170 અને 77 કેટલા થયા? 177 થશે. 177 બોક્સ સમાઈ શકશે. કેટલા બોક્સ સમાઈ શકશે અને જગ્યા કેટલી ખાલી રહેશે? તો કે જગ્યા ખાલી રહેશે શેષ વધી એટલે 45 કિલોગ્રામની વાનની અંદર ક્ષમતા બાકી રહેશે. તો આવી રીતે દાખલાની ગણતરી કરવાની છે. એના પછી 11મો દાખલો છે. શાળા અને વિદ્યાર્થીના ઘરની વચ્ચેનું અંતર 1 કિલોમીટર અને 875 મીટર છે. રોજિંદા દરરોજ તે આવવા જવા માટે બંને અંતર છે ચાલે છે. તો 6 દિવસ માટે કેટલું અંતર છે ચાલશે આપણે શોધ કરવાની છે. તો 11મા દાખલાની આપણે ગણતરી કરીએ. તો 11મો દાખલો છે. કુલ અંતર કેટલું છે? કુલ અંતર છે 1 કિલોમીટર અને 875. 1 કિલોમીટર અને 875 મીટર બરાબર 1875 મીટર. કુલ થશે 1875 મીટર. હવે એ 2 વખત ચાલે છે દિવસમાં. કેટલા વખત ચાલે છે? 2 વખત. એટલે 1875 ગુણ્યા 2 કરી દઈએ એટલે આપણને એક દિવસમાં કેટલું અંતર ચાલે છે એની આપણને ખબર પડી જશે. તો 2 પંચા 10 ની 0 વધી 1, 2 સત્તા 14 ને 1 15 નો પાંચડો, 1 વધી 2 અઠા 16, 16 ને 1 17 નો સાતડો, 1 વધી 2 એકા 2, 2 ને 1 3, 3750 મીટર એક દિવસનું અંતર. એક દિવસની અંદર 3750 મીટર અંતર એ ચાલે છે. કેટલું? એક દિવસમાં. તો એને 6 દિવસમાં કેટલું અંતર કાપશે? 6 દિવસમાં કેટલું ચાલશે એ આપણે શોધવાનું છે. તો જે જવાબ આવ્યો છે એને ગુણ્યા આપણે 6 કરી દઈએ. તો 3750 ગુણ્યા 6 એનો આપણે ગુણાકાર કરી દઈએ. અહીંયા 0, 6 પંચા 30 ની 0, 3 વધી 6 સત્તા 42, 42 ને 3 45 વધી 4, 6 તેરી 18, 18 ને 4 22. તો 22,500 મીટર અંતર 6 દિવસમાં આવરી લેશે. હવે 22,500 એટલે કેટલા થાય? તો 22,500 છે બરાબર. 22,500 તો 1,000 મીટર એટલે 1 કિલોમીટર થાય. 22,000 એટલે 22 કિલોમીટર. 22 કિલોમીટર અને 500 મીટર અંતર ચાલશે. 22 કિલોમીટર 6 દિવસની અંદર આટલું અંતર એ ચાલશે. 12મો દાખલો છે. એક પાત્રમાં 4 લિટર અને 500 ગ્રામ દહીં છે. તેમાંથી 25 મિલીગ્રામની ક્ષમતાવાળા કેટલા કપ ભરી શકાય? એક પાત્ર છે એની અંદર 4 લિટર અને 500 ગ્રામ દહીં છે અને 45 મિલીગ્રામની ક્ષમતાવાળા કેટલા કપ ભરી શકાય? બરાબર. તો એ આપણે શોધવાનું છે. તો પહેલા તો શું કરવું પડશે? તો એને બધાને મિલીગ્રામમાં ફેરવવા પડશે. તો 12મો દાખલો છે એની અંદર પેલા મિલીગ્રામ કેટલા થશે? કુલ 4 લિટર અને 500. 4 લિટર અને 500 મિલીગ્રામ બરાબર કેટલા થશે? 4,500 આટલા મિલી થશે. તો એક કપની અંદર કેટલું સમાય છે? 25 મિલી. એટલું 25 મિલી. તો એને ભાગ્યાકાર કરવો પડશે. તો 4,500 ભાગ્યા 25. તો 25 એકા
25 અને 2 શૂન્ય અહીંયા બાકી રહેશે તો એ ઉપર લખી નાખીએ. તો આવી રીતે એનો ભાગાકાર કરીએ. શૂન્ય શૂન્ય, અહીંયા પણ શૂન્ય, અહીંયા 2000 વધ્યા. હવે 200 ની આસપાસ કઈ સંખ્યા 25 ના ઘડિયામાં આવશે? તો 25 અઠા 200. એક શૂન્ય બાકી વધ્યું, એક શૂન્ય અહીંયા પણ લખી નાખીએ, એની બાદબાકી કરી દઈએ. બરાબર, તો એટલો જવાબ આવશે 100 + 80 એટલે 180 કપ ભરી શકાય. 180 કપ ભરી શકાય. તો આવી રીતે દાખલા છે એની ગણતરી કરવાની છે. આવી રીતે આ આખું સ્વાધ્યાય છે એ સમજી લેવાનું છે તમારે, અને તમારે તમારી નોટબુક, ગણિત વિષયની નોટબુકની અંદર દાખલા ગણી નાખવાના છે. જો કોઈ દાખલો ન સમજાણો હોય તો ફરીવાર પણ તમે વિડીયોમાં જોઈ શકશો, તમને બધું સરળતાથી સમજાઈ જશે. અને અહીંયાથી આગળ, સ્વાધ્યાયથી આગળ અંદાજ નામનો એક મુદ્દો આવે છે, એ મુદ્દો છે આપણે આગળના વિડીયોમાં સમજીશું. અને એની જે પ્રવૃત્તિઓ અને ગણતરીઓ છે એ આપણે આગળના વિડીયોમાં સમજવાના છીએ. તો તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આગળના વિડીયો જે કંઈ અપલોડ થાય તે તમને તમારા